તો ચુંદડી ઓઢવાનું કારણ જ એક જ છે કે તમારી શ્રદ્ધા ચુંદડી છે ને તો લગીને મેલડી ચુંદડી ઓઢવાની ના અધૂરી જિંદગી સમજ્યા? એટલે આ બધાને કે ચુંદડી ઓઢીને કેમ બે મોઢું કેમ નહીં બતાવતા? એટલે મોઢું જોઈને તારે શું કામ છે? મેલડીએ કરી મારી નજર પછી મળી મારા પટેલ મારા દીકરાનો ફોટો લગાવી દો મોટો થઈને જોઈ લો કઈ. પણ મારા દીકરો એટલે હું ફોટો એટલે ને લગાવડાવવા દેતી કે મારા દીકરાને પૂજાવું નહીં. ખમા મારી મોહણી ફોટો એનો એટલે ક્યાંય ધામમાં નહીં લગાડવા દેતી કે મારા દીકરાને પૂજાવું નથી. એના ફોટા પર એને હાર ચડાઈને કંકુન તિલક ને આરતીઓ નહીં ઉતાવડાવી. એ એમ કે છે કે માં ચુંદડી રૂપી લોકો તને તારી આરતી ઉતારે છે તો ઠીક છે માં, મારા જગતમાં નહીં પૂજાવું. એટલા માટે છુપાઈને રહે છે. છુપાઈને રહેવાનું કારણ શું છે? છુપાઈને એટલે કે સંસારમાં જ રહે છે, ગાયબ થઈ નહીં રહેતો. તમારા જેવો સામાન્ય મનુષ્ય છે, એને ભૂખાઈ લાગે, તરસય લાગે ને, પણ એના ઓળખાણ થી લોકો એને પૂજે, એની આરતી ઉતારે, એના પગ દબાવો. એને મેં માતાએ બધી ભાવનાઓ રાખી નથી. કેમ કે એટલે નહીં રાખી કે જાણે છે કે હું કશું જ નથી. જે છે મારા રામ છે ને મારી માં છે. ડર તમને દુનિયામાં કોઈનાથી ડર ના રાખશો, પણ ડર એક તમારા કર્મોનો એક તમારા અભિમાનનો રાખજો. કે ખાલી દુનિયામાં રાવણ જોડ બધું જ હતું, બધું જ આખા જગતનું સંસારનું જ્ઞાન હતું, આખા બ્રહ્માંડની શક્તિઓનું જ્ઞાન હતું. વિદ્વાન હતો રાવણ, પણ ખાલી એના એક જ વાતનું જ્ઞાન નતું, એના અભિમાનનું. એને એક જ વાતનું જ્ઞાન નતું, ખાલી એના અભિમાનનું. એટલે આ દાખલો મારા દીકરાનો એટલે આલું છું. મારા દીકરો સામાન્ય છે વ્યક્તિ, એની પૂજા કરવાની જરૂર નહીં. એના પગે નહીં લાગો, એના પગે લાગશો કે નહીં લાગો એ નારાજ કે દુઃખી થવાનો. તમે ગમે તેટલા વખાણ કરશો તો હું મેલડી એને ફૂલવા દેતી. પછી અમે હું એને ફૂલવાથી કોઈક વખાણ કરે અને ફૂલે, આનંદિત થાય, સુખી થાય, અને સુખ એ પોતે સ્વીકારે, મતલબ ફૂલે કે હા બધા મારા વખાણ કરે છે, અને એનું સુખ લે તો અપમાનનું દુઃખ એને વેઠવું પડે ને. મારા દીકરાને શીખ આલી છે કે સન્માનનું સુખ નહીં લઉં તો કાલ અપમાનનું દુઃખ નહીં લાગે. એટલે પછી સોન પટેલ લોકો ગારો બોલતા કે નિંદા કરતા કે અફવાઓ ઉડાડતા, મારા દીકરાને કોઈ ફરક પડવા દઉં? તે હસતો જ રે, આનંદિત જ રે. ઉપરથી બોલવા વારે એવું કે ખારું આનો શું કરું તો આનો આનંદ જતો રે. અરે થાકી જશો તોય નહીં જાય. ભાગવતિક સંકેતોના આધાર ઉપર કહું છું. બધા જગ્યાએ ભવિષ્ય બધા લોકોએ કીધા છે, બધી વસ્તુ વાત સાચી છે. 2026 ખરેખરમાં ભારે છે આ વર્ષ આ દુનિયા માટે. ગમે તે પ્રકૃતિનો પ્રકોપ આવી શકે છે. ભાગવતિક સંકેતોના આધારિત બોલું, સમજ્યા? બોલું છે એના હજારો કારણો છે, પણ 2026 ખરેખરમાં ભારે છે. કોઈ રોગઈ આવી શકે છે, કોરોના જેવી રીતે પાસો. કોઈ પક્ષીઓના કારણે ફેલાવા વાળો રોગ કહેતા હોય, ભલે બધું કોઈ વાંધો નહીં. મારા ભક્તો છે એમના માટે તો હું ડોક્ટર બનીને રહી, ચિંતા ના કરજો. જે પ્રકૃતિનું જે કાલચક્ર છે, સમયનું કાલચક્ર પ્રમાણે જે સમય થાય છે થાય છે. હવે એક વાતનો વિચારો તમે, જે ટાઈમે આજથી 5500 વર્ષ પહેલા જે મહાભારત નું યુદ્ધ થયું હતું કૌરવ પાંડવો વચ્ચે, એટલું વિશાળ મોટું યુદ્ધ હતું કે કરોડો લોકોનું યુદ્ધ હતું. કરોડો લોકો મરી ગયા હતા. આમાં સૌથી મોટું ભયાનક, મોટામાં મોટું વિશ્વનું સૌથી મોટું યુદ્ધ કહેતો કેવું? મહાભારત. આજે બધાને મહાભારત વિશે ખબર હશે. એ આજથી 5500 વર્ષ પહેલા જે મહાભારત સમય દરમિયાન જે કાળ હતો, જે ચોઘડિયા હતા, એ ચોઘડિયા 2026 બને છે. તોથી વિચાર લેજો, એ ચોઘડિયા 2026 બને, સહયોગ બને છે. અને કાળ ચોઘડિયા આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ કાળ ચોઘડિયા એની રીતે કામ કરે છે.
કરે ને? હા, તો કદાચ એ મહાભારતનું યુદ્ધ આજથી 5500 વર્ષ પહેલા થયું હતું. એ જે સમયગાળામાં જે નક્ષત્રો હોય, ગ્રહો નક્ષત્રોની દિશા જે ચોઘડિયા હતા, એ ચોઘડિયાનો જે યોગ હતો એ યોગ 2026માં બને છે. તો અનુમાન મારી લો, યુદ્ધ કદાચ મહાભારતનું ના થાય તો કોઈ દેશોનું યુદ્ધ ચાલુ થઈ જાય, અને એના કારણસર બધું થાય. ભગવાન જાણે તો મારો રોમ જાણો, હું તો ખાલી ગપ્પા જ મારું. હું તમને બીવડાવતી અને ડરવાની જરૂર નથી, કેમ કે તમે મારા છો. રામ 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 મુખે એટલે જપાવડાવું છું, ચાલુ રાખજો. હા, કાલ સમયમાં કદાચ આ રામ નામ જ સહારો બને, માતાજી જ સહારો બને, અનુભવ થશે. ભલે રામ રામ રામ, પણ હું માતા એવી છું ને જેને ખરેખરમાં ભાવ ભક્તિ શ્રદ્ધા હશે ને, ખાલી વિડીયો જોઈને એને એની ભાષા ભલે તમિલનાડુ બોલતો હોય ને તો મને મેલડી તમિલનાડુ ને સમજણ પડે, થાય કે નહીં? એની ભાવનાઓ જે હોય ઇંગ્લિશમાં બોલે તો ઇંગ્લિશમાં મને સમજણ પડે કે મનથી ઇંગ્લિશમાં શું પ્રાર્થના કરે. જો મનથી આ તમે ગમે તેવી ભાષા બોલતા હશો, પણ જયારે જે કોઈ પણ ભગવાન માતાજીને તમે પ્રાર્થના કરતા હશો ને, તો તમારી જે વાસ્તવિક માતૃભાષા હશે ને એ જ ભાષાથી તમે માતાજીને પ્રાર્થના કરતા હશો. તમે આમ છે કરીને બોલતા હશો, પણ તમે તમારી કુળદેવીની આગળ પ્રાર્થના કરશો તો તમારી ગોમડિયા ભાષામાં જ કરતા હશો. વિચારજો આ વાત. ભલે ભાઈ ઓફિસમાં છે છા કરતા, એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી કરતા, પણ જયારે માતાજી આગળ પ્રાર્થના કરવાની થશે ને ત્યારે તો પોતાની દેશી ગામડાની ભાષા, કાઠિયાવાડી હશે તો કાઠિયાવાડીમાં, બનાસકાંઠાનો હશે તો બનાસકાંઠાનો, ચલોતરનો હશે ચલોતરની ભાષામાં, અને આમ પંચમહાલ વિસ્તારનો હશે, દેવગઢ, બારિયાન, ગોધરા, દાહોદ બાજુનો, તો એની ભાષામાં હું માતા વાપરી લઉં છું. એમ તો મને બધી આવડે છે ભાષા, થાય કે નહીં? હા, તો એવી રીતે બહારના રાજ્યોમાં જે ભાષા મતલબ થી લોકો જોડાય છે, આ બધા કે છે કે માડી, પણ આ વ્યવસ્થા તો હોવી જોઈએ. એમને ગીત થોડું ગાયું છે, ભારત તણિયા ભોમકામાં ઇતિહાસ ને પાને ચડી. ગીત મેં ગાયું નહીં, મેં ગવડાયું છે. હા, ઇતિહાસ તો લખાઈ ગયો, ઇતિહાસ બનાવવા નહીં બેઠી, ઇતિહાસ તો લખાઈ ગયો. કેમ લખાઈ ગયો? અનંત પરચા, એની કોઈ સીમા નહીં. આટલી બધી મોટી ભરી સભા, અને ભરી સભામાં આટલું શાંતિમય વાતાવરણ રાખી બધા ભક્તોના મુખે હરખ ને ઉત્સાહ લાવી, અને એ હું રમવારી મેલડી બેઠી છું. મારી આ કામ, મારી આ વસ્તુ, મારી આ વ્યક્તિ, મને ખબર છે આ વ્યક્તિ તારા લાયક નહીં. આગળ જતા તું દુખી થઈશ, આગળ જતા તું એટલી દુખી થઈશ, કેટલો દુખી થઈશ કે એની તને હજુ કલ્પના નહીં. જે વસ્તુનું તું માંગ કરે છે આજે, કે મારા વ્યક્તિ જોઈએ છે, મારા વસ્તુ જોઈએ છે, એ જ વાત, એ જ હટ કાલે કદાચ પૂરી તો થઈ ગઈ. પરાણે તે માગી નહીં, તે પૂરી તો થઈ ગઈ, પણ આગળ જતા એ જ વાત તને ખટકશે કે માં હવે આ વસ્તુ મારા વ્યક્તિને નહીં જોતું, માં હવે આને તું છોડાઈ દે. એ દિવસે તમે પસ્તાવો કરશો કે માં તારો નિર્ણય હતો તે સાચો હતો. એટલે આવી હટોય છોડી દેજો. લાખો હજારો લોકો મારી જોડે આવી પ્રાર્થના કરતા હોય છે, જે કોઈ ના કહીએ કે એ દરેકની ગુપ્ત વાતો હું જાણું. એટલે આ શબ્દો જેને લાગુ પડે છે એમને કહીશ કે આવી હટો છોડ દેવાની. નહીં થતું તો ભગવાન માતાજીની ઈચ્છા છે, મારું કઈક હારું ભલું ઈચ્છે છે, એમ કરીને છોડી દો, મૂકી દો એના ભરોસે. તને જે ઠીક લાગે કર, પછી મારો જે નિર્ણય હશે ને એ હારો જ હશે. બરોબર ને? હા, તો માં છે ને હંમેશા એનું હારું જ ઈચ્છતી હોય. હા, તો જ્યાં સુધી મારા રામનું નામ છે, અહીંયા શું બોલું છું, જ્યાં સુધી મારા ધામમાં મારા રામનું નામ છે ત્યાં સુધી દુનિયામાં કોઈની તાકાત નથી કે આનંદમાં ભંગ પડાઈ શકે. શું બોલું છું મેલડી?
જ્યાં સુધી મારા ધામમાં મારા રામનું નામ ના જયકારા થાય છે, જ્યાં સુધી મારા રામનું નામનું સ્મરણ થાય છે, ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ એવી નથી કે આનંદમાં ભંગ પાડી જાય. એટલા પાપ નષ્ટ થાય છે રામ નામથી જેટલા પાપ કરવાની શક્તિ તાકાત મનુષ્યની નથી. એટલા પાપ નષ્ટ થાય છે ભગવાનના નામથી. તો ભગવાનનું નામ એટલે પ્રદાન કર્યું છે. રામ 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 બોલશો તો પૂર્વના પાપ શું થશે? ધોવાશે. અને પૂનદાન એટલે કરાવડાવું છું, આગળ જતા તમે સુખી થશો. તો હું તમારા માટે ભલું જ વિચારું છું ને, ભલું જ વિચારું છું ને. તમને નહીં ખબર કે હું તમારા માટે શું કાર્ય કરી રહી છું, પણ વિશ્વાસ રાખો હું જે કરું છું તમારા મંગલ કલ્યાણ માટે જ કરું છું. બરોબર ને? એટલે કોઈનું જોઈ અને દુઃખી થવાનું, કોઈ દાડ માતાજી ભગવાન થી નારાજ થવાનું. હા, પ્રેમ ને ભક્તિ એવી છે કે નારાજ થઈ જાવ કોક દિવસ માતાજી જોડે, થઈ જાવ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ દુઃખ દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તારી ઈચ્છા, તને મજા આવે એ કર, તું તાર રાખ દુઃખી, કોઈ વાંધો નહીં, પણ હું દુઃખી થઈને તો હું તને નહીં બોલું. આ શું કહેવાય? ભક્તિ. શું કહેવાય? ભક્તિ. એમાં દુઃખી થઈ જઈશ, મારો આખો આ દેહ પડી જશે, મરી જઈશ ને, પણ હું તને નહીં છોડવાનો. આ ભક્તિથી, આ પોતાના પણાથી, પોતાની મા ઉપર, પોતાના ભગવાન ઉપર હક કરીને બસ એના શરણ પકડી લીધા. મારા જેવી મેલડીની ચુંદડીનો છેડો ઝાલી લીધો ને, હું માતા એવું કહીશ કે તમે આમાં મન જીતી શકશો. ભલે માં દુઃખી થાય, જે થવું એ થાય, આખો સંસાર નષ્ટ થઈ જાય, મારું પરિવાર નષ્ટ થઈ જાય, બધું જતું રહે, પણ માં તું તો હોઈશ ને. અને માં છે તો દુનિયા છે. તો તુલસીદાસ ગોસ્વામી, સંત શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, જેમને હનુમાન ચાલીસાની રચના કરી, એ તુલસીદાસ ગોસ્વામીએ કીધેલું છે કે જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જેની પર રામની કૃપા છે એની પર તમામ દેવી દેવતાઓની કૃપા હોય ને. આ સંતની વાત છે, મહાપુરુષની વાત છે, જેણે ગ્રંથોની રચના કરી, જેણે ભગવાનનું ચરિત્રનું લેખન કર્યું. તો એવા મહાપુરુષો જો કદાચ આવું લખી દેતા હોય કે જેની પર રામની કૃપા હોય, એની પર બધા દેવી દેવતાઓની કૃપા હોય, તો તમને રામ આપ્યા છે. તો તમે નહીં માગો ને કે આશીર્વાદ, તો એ મારા હાલવા પડશે. સાચું ખોટું? પેલા દિવસ રામના એક ભક્ત આયા હતા, ખબર છે ને તમને? જે આયા છે 2-4 રવિવાર પહેલા, એક બ્રહ્મચારી હતા, સાધુ હતા, ડોક્ટર હતા, ખબર છે ને તમને? એ મારી જોડે આશીર્વાદ માંગતા હતા કે મને આશીર્વાદ આલો, મારા હાથે હાથ મૂકો. મેં માતાએ હાથ મૂક્યો તો જેટલું કગર્યા, જેટલું કીધું, જેટલું નિવેદન પ્રાર્થના કરી, છતાંય હું માતા હાથ નથી મૂકતી. તેનું કારણ શું છે? જેની પર ભગવાનની કૃપા હોય, રામની કૃપા હોય, એમાં હું પાછી પડું, એના માથે હાથ મૂકતા એ મારો રામ છે. મને અપરાધ લાગે, એવું લાગે કે હું આના માથે હાથ મૂકીશ ને તો મને અપરાધ લાગશે, મારા ભગવાન નો અનાદર થશે, મારા રામ નામનો અનાદર થશે જો હું હાથ મૂકીશ તો. પણ છતાં એમની નિવેદન ને પ્રાર્થનાથી મારે ભગવાન તરફથી તે કહેવું પડ્યું કે રામ આશીર્વાદ છે. સાચું ખોટું? તો ત્યાંથી વિચાર લો કે હું હાથ મૂકવામાં હું પાછી પડતી હોય, કેમ કે રામની વિશેષ કૃપા છે. આશીર્વાદ માંગવાની કે હાથ મૂકવાની જરૂર નહીં પડતી, મારા સામેથી તમારા ઘેર આવવું પડે આશીર્વાદ આલવા માટે કે રામ રામ. દુખિયારા મનુષ્યોની જ્યાં તમને નજરમાં આવે ત્યાં કદાચ સેવા મારા નોમથી તે મને સ્મરણ કરી, મને યાદ કરી અને રામનું નામ લઈને કરી તો જોવો એક વખત. શું કૃપા થાય છે એ અનુભવ તો કરો, ખાલી પ્રયાસ કરો. મને માતાને ખાલી એક પરીક્ષા કરવા માટે કે માતાજી જે બોલે છે એ સત્ય છે કે નહીં, આ સાચું ખોટું પારખવા માટે પણ આ વાતનું પાલન કરી અને 3-6 મહિના ખાલી આ કરી તો જુઓ. જીવનમાં એવા ચમત્કાર થવાના ચાલુ થશે તો તમને એવું લાગશે કે માં હાજરા હજુર 24 કલાક અમારી જોડે રહેશે. એવા લાખો ભક્તોના અનુભવ કે માં ડગલે ને પગલે
માં તું અમારી આગળ હોઈશ. ડગલે ને પગલે માં તું તો કહેશે 5 ડગલા આગળ રહીશ, પણ માં અમારો ભરોસો એવો બોલે છે કે માં તું 1000 ડગલા, લાખ ડગલા આગળ રહેશે. જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામનું નામ દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામની છબી દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં ખુખાર મેલડી લખેલું આવે, રામ. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. તો તમારા દરેક ભક્તોના ઉદ્ધાર માટે મારા ભગવાનને કગરી, મહાદેવને કગરી અને ગાદીનું આયોજન થાય છે. અને આ આયોજનમાં હું તમને ભલે ગમે તે કઈ વસ્તુ નહીં આપી શકું, કદાચ ધન નહીં આપી શકું, દોલત નહીં આપી શકું, કશું નહીં આપી શકું, પણ હું રામ આલું છું તમને, જે અખિલ બ્રહ્માંડના નાથ છે, જે બધા દેવી દેવતાઓના ભગવાન છે. 1000 વિષ્ણુનું નામ લો ને, સહસ્ત્ર નામ, અને એક વખત રામનું નામ લો, તો એક વખત રામનું નામ લેવાથી 1000 વખત વિષ્ણુ ભગવાનના નામનું જપનું ફળ મળે. રામ આટલી વિશેષ મહિમા છે, અને આ મહિમાના કારણે તે આ બધા જો આકર્ષિત થઈને આવે છે. કેમ કે દરેકની અંતર આત્મામાં મારા રામ બિરાજમાન છે. સિયા રામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનને મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માના શેની ભૂખ છે? સુખની. એ આત્મા ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી 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 નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે જા ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ છે, લઈ લો. જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું, તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ જ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે, કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ શું એ ધારા તો ભગવાનને ના કહીએ કે મારી કિડની હરકી કરી દો? થઈ જાય, વાર ના લાગે, ખાલી સંકલ્પ કરવાથી, ખાલી વિચાર કરવાથી. પણ ના, એ જગતમાં એક મહાપુરુષો દર્શાવે છે કે જીવન છે, કઈ નું કઈ પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ ભોગવવું પડે ને. તલવારનો ઘા 100 ભોગવવો પડે ને પડે, પણ એ પ્રમાણની 100 તલવારનો ઘા 100 બદલવા માટે એ પ્રમાણનું જીવનમાં ભક્તિ, ભજન, સેવા તો હોવી જોઈએ. કાળ જોડે લડી લઉં, યમરાજ જોડે લડી લઉં, હું આડી ઉભી રહું ને તો કોઈ ના ગોઠું. હું મેલડી છું, હું એક વખત આડી ઉભી રહી જાય એટલે કાળને ના ગોઠું. એનું નામ માં કહેવાય, એનું નામ જગતજનની કહેવાય. ભક્તો માટે બધું કરી એક જ, વિધાને ફેરવી એક જ, વિધિના લેખય ભૂસી એક જ. બનાયેલા વિધાન હોય, વિધાનના મુજબ તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય, પણ ભક્તિ એવું, ભક્તિમાં એટલું સામર્થ્ય, વિશ્વાસમાં એટલું સામર્થ્ય છે કે વિધાને ફેરવાઈ જાય. ફેરવાઈ જાય ને. એનો દાખલો બહુચરાજીમાં, બહુચરનો દાખલો જોઈ લો કે નારીમાંથી નર બનાવ્યો. ખબર છે ને? કૂતરીમાંથી કૂતરો બન્યો, ઘોડીમાંથી ઘોડો બન્યો. તે પ્રકૃતિના વિધાન વિરુદ્ધ છે ને, એ વિધાન વિરુદ્ધ કહેવાય ને.
એ નિયમ વિરુદ્ધ કહેવાય ને. તો ભક્તોની લાજ રાખવા માટે નિયમ વિરુદ્ધ કામ કરી નાખે ને એનું નામ માતા. શું કહેવાય? નિયમ વિરુદ્ધ કામ કરી નાખે એનું નામ માતા કહેવાય. પણ એ નિયમ વિરુદ્ધ કામ કરવા માટે તે તમારે માના શરણમાં પૂરેપૂરું સમર્પિત થઈ જવું કે માં તારા સિવાય મારું કોઈ નહીં. ભલે પરિવારમાં બધાય હોય, કોઈને કહેવાની જરૂર નહીં, પણ મનથી આ રાખો કે માં તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં. માં તું જ આધાર ને તું જ આશરો છું. માં તું મારા જીવનનો માં ઘડપણની લાકડીનો માં તું ટેકો છું. આ વિચાર ભાવના રાખીને કે મારી પર મારી મેલડીની કૃપા છે, રોમ મારી મેલડીની કૃપા છે, મારા રામચંદ્ર ભગવાનની કૃપા છે અને મારી કુળદેવીની કૃપા છે, એ ભાવ અંદર રાખી અને પછી સેવા કરશો ને તો તમને સેવાનો અહંકાર નહીં આવે. નહીં તો હું કરું છું, આ હું કરવાની ભાવના તમને કાલ દુખી કરી શકે. થાય ને કે હું સેવા કરું છું, એ ભાવનાથી અગર તમે કોકને મદદ કરો છો અને એ મદદ લેનાર વ્યક્તિ અગર કાલે તમારા વિરુદ્ધ બોલશે, તમારી વિરુદ્ધ બોલશે, તમારી કોઈ નિંદા કરશે, અને ત્યારે તમને ખબર પડશે કે જેની મેં મદદ કરી હતી ને અત્યારે મારા વિરુદ્ધ બોલશ, ત્યારે દુઃખ વેઠવું પડશે. કેમ દુઃખ વેઠવું પડશે? કેમ કે તમને એવો અહંકાર હતો કે મેં સેવા કરી છે, આ મેં કર્યું છે. એ મેં કર્યું છે ને એ ભાવના તમને કાલ દુઃખી કરશે. એના માટે દરેક ભક્તોને આ શીખ આલું છું કે સેવા કરો ને તો આંખો બંધ કરીને કરજો કે માં આ તો તારી કૃપાથી કરું છું, મને આ સેવાનો અહંકાર ના આવે કે મેં આટલી સેવા કરી. આ બહુ આધ્યાત્મિક વાત ને ઊંડાણ ભરી વાતો છે, પણ આ વાતો એવી છે કે આ વાતોમાં જ તમારું જીવનનું આખું કલ્યાણ થઈ જાય, ભાવ ભાવનું કલ્યાણ થઈ જાય, તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો થઈ જાય. ખાલી આ એક પ્રવચનમાં મારી વાતનું જે મોની લે વિશ્વાસ કરી એના માટે તો એક જ મારું પ્રવચન કાફી છે. રામ બધા છોડી દેશે ને તોય માણસ ને ભગવાન બાજુ સન્મુખ થતા જોર આવે છે, તોય હું રામ દેખાતો નહીં, હું માતા દેખાતી નહીં. એમાં ભગવાન માતાજીનો દોષ શું? પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રે, દુનિયા માટે તો દુઃખ રે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ. દુઃખ હોય કેટલું? 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ શું એ ધારા તો ભગવાનને ના કહીએ કે મારી કિડની હરકી કરી દો? થઈ જાય, વાર ના લાગે, ખાલી સંકલ્પ કરવાથી, ખાલી વિચાર કરવાથી. પણ ના, એ જગતમાં એક મહાપુરુષો દર્શાવે છે કે જીવન છે કઈનું કઈ પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ ભોગવવું પડે ને. તલવારનો ઘા 100 ભોગવવો પડે ને પડે, પણ એ પ્રમાણની 100 તલવારનો ઘા 100 બદલવા માટે એ પ્રમાણનું જીવનમાં ભક્તિ ભજન સેવા તો હોવી જોઈએ. એટલું ભજન ભક્તિ તો હોય ને. માડી હવે દુખી છે, માં સુખી કર દે. સમના સુખી કરું? એટલું ભજનનું બળ તો રાખો, એટલી સેવા તો રાખો, એટલા કદાચ હારી ભાવનાઓ તો અંદર જાગે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો આવે, માતાજી ભગવાન પ્રત્યે સન્મુખ તો થાય જીવ, ત્યારે માતાજી ભગવાનના દયા આવક. ચિંતા ના કરી શકો, હું બેઠી છું. એટલે આ જીવનમાં તમને 500 ગ્રામ દુઃખ છે ને તો 5 કિલો આનંદ આલીશ. જેટલા 500 ગ્રામ જ છે, હું તો કહું 50 ગ્રામ જ કહેવાય. તમારું દુઃખ 50 ગ્રામ, 5 કિલો આનંદ આલું તો 50 ગ્રામનું આવે. આ બાદ 50 ગ્રામનો બાટ મેલો તાજવામાં, આ બાદ 5 કિલો મેલે
તો એવો તાજું ઊંચું થાય ને તો 50 ગ્રામનો બાટ ચોય ઉડી નાહી જાય, ખોવાઈ જાય, હોધવો પડે કે ચોજ્યો બાટ, તો કે હોધો પેલી બાજુ. થાય કે નહીં એવું? મારી વાતો ખબર પડે છે ને? હા, આધ્યાત્મિક વાતો છે આ. તો મારે એ સુખ પ્રદાન કરવું છે કે જીવનમાં તમને કશી માગ જ ના રહે. ખરેખરમાં વાસ્તવિક સુખ જોવા જઈએ ને તો લોકો શું વિચારે છે કે મારું આ કામ થઈ જાય તો સુખી, મારા તમામ કામ થઈ જાય તો હું સુખી છું. હું માતા એવું કહીશ, જો તમામ કામ તમારા થઈ જાય ને તો તમે એમ જ દુઃખી થાવ. હું માતા જાણું છું, માણસની બધી ઈચ્છાઓ ધીરે ધીરે પૂરી થતી જાય તો એ ઈચ્છાઓ પૂરી થાય ને એમ જ દુઃખી થાય છે વ્યક્તિ. પણ ખરેખરમાં વાસ્તવિક જોવા જઈએ ને તો ઈચ્છાઓની પૂર્તિમાં સુખ નથી. ઈચ્છાઓનો નાશ થઈ જાય, જીવનમાં કોઈ ઈચ્છા જ ના રહે, એનું નામ સુખ કહેવાય. એ સુખ સંતોષનું સુખ કે મારી જોડે જે છે ને એ બહુ છે, લાખોમાં એકની જોડે હોય એવું ફીલ અનુભવ થાય કે મારી જોડે જે છે ને કરોડો લોકો જોડે નહીં હોય. તમને ફીલ થાય કે હું ખરેખરમાં ભલે હું એક નાના ઘરમાં રહેતો પણ હું મહારાજા છું, હું રાજા છું, એવી અનુભૂતિ થાય. ક્યારે? જ્યારે રામચંદ્ર ભગવાન રાજાના રાજા, સરકારોની સરકારના ચરણોમાં તમે જીવન સમર્પિત કરી દો અને મારા જેવી મેલડીને કદાચ દિલથી યાદ કરીને મારી આ વાતોનું પાલન કરી દો, ત્યારે આપે રૂપે મહારાજા જેવું લગાવડાવીશ કે તમે ખરેખરમાં મહારાજા છો. રામ, સુખી મનથી થવાય છે, પરિસ્થિતિ નહીં થવાતું. સુખી શેનથી થવાય છે? મનથી થવાય છે. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી, કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી, મન સુખી દુખી કરે છે. તો ખરાબ તમારું મન છે, પરિસ્થિતિ નહીં. મન કદાચ રિપેર થઈ ગયું, હરખું થઈ ગયું તો પરિસ્થિતિ ગમે તેવી હશે ને તમે સુખી જ છો. આ વાત ઊંડાણથી વિચારશો તો આ વાતની સત્યતા અનુભવાશે કે માતાજી શું કહેવા માંગે. બધા દુઃખી શેના કારણે છે? મનથી દુઃખી છે. તે મન તમારું સુખી થઈ જાય તો તમે સુખ અનુભવ કરો કે ના કરો? તો મનથી સુખી થવું છે ને? હા, મનથી સુખી થશો તો તનથી સુખી અનુભવ થશે. હા, શું ખોટું? મનથી સુખી થશો તો તનથી સુખી આપે રૂપે અનુભવ હશે. કેમ કે વ્યક્તિ મનથી બીમાર વ્યક્તિ તે હંમેશા બીમાર પડે છે. ખબર છે ને? એવું જેના આત્મવિશ્વાસ હોતો નથી એ વ્યક્તિ બીમાર વધારે પડતો હોય. એને પોતાના મનથી એ તંદુરસ્ત ના હોય એ વ્યક્તિ બીમાર. પછી એ કરોડપતિ હોય ને તોય અને હડીખમ બોડી ગાર્ડ લાગતો હોય તોય. સમજ્યા? પછી મનથી જે તંદુરસ્ત છે એ પછી ભલે હાવ પાત્રો હોય, એકદમ આમ ફૂંક મારણ ઉડી જાય, પણ એના જેવો કોઈ સુખી નહીં. સાસુ ખોટું? હા, એટલે આ બધી વાતોનો જીવનમાં અમલ કરશો, વાતોનો જીવનમાં અમલ કરી અને પ્રયાસ કરશો, જીવન પરિવર્તન કરશો તમારા પ્રયાસથી. કૃપા તો મારી રહેશે પણ હેડવું તો તમારે પડશે ને. માર્ગ હું બતાવીશ પણ ચાલવું તો તમારે પડશે ને. હા, તો હું માર્ગ તમને બતાવું છું કે આ માર્ગે ચાલો, તો આ માર્ગે હું તમને બતાવું કંઈથી આગળથી આ રસ્તે જાઓ તો આગળ જતા તમારી મંજિલ તમને મળી જશે, મતલબ તમારું સુખ તમને પ્રાપ્ત થઈ જશે. તો એ માર્ગ ઉપર ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા નહીં આવડે તો હું આગળી પકડીને ચલાવડાવીશ. કેવું? ચાલતા નહીં આવડે, પડી જશો તો હું આગળી પકડીને ચલાવીશ, અને આગળી પકડીને ચલાવીશ. વચ્ચે ક્યાંક કદાચ દુઃખ રૂપી, પ્રારબ્ધ રૂપી, કર્મ રૂપી કદાચ કોઈ ઠોકર આવીને ઠોકર અને તમે કદાચ પડી ગયા ને તોય વિશ્વાસ રાખજો, હું તેડીને તમને આગળ લઈ જઈશ તમારા મંજિલ સુધી. હું છોડીશ નહીં. કેમ કે તમે મનથી આવી અને બે હાથ ઊંચા કરીને કહી દીધું કે માડી અમે તારા છીએ. તો મેં તે 1000 વખત કહી દીધું છે, બારેજા ધામ આવનારા તમામ મારા વાલા ભક્તો મારા પ્રિય ભક્તો છે, તો હું તમને ચલાવીશ. ઠોકર વાગશે ને તો હું તેડી લઈશ.
તો વિશ્વાસ રાખો, માની જોડે નાના બાળ જેવા રહો. ભલે તમારી જોડે બધું હોય, સારું જ્ઞાન હોય, સારી સમજ હોય, સારી વાણી હોય, સારી બુદ્ધિ હોય, કોઈ આવડત સારી હોય, છતાંય માની આગળ એવું રહેવાનું કે માં મને કશું આવડતું, આ જે છે ને બધું તારી કૃપાથી છે, આ બધું તારી કૃપાથી છે માં. અત્યારે હારા ઘરમાં ધાબાવાળા મકાનમાં રહીએ છે માં, એ તારી કૃપા છે. પણ ધાબાવાળો મકાનવાળો રોડ ઉપર બેઠેલાનું ઝૂંપડું જોવો ને તો એનો ખ્યાલ આવે, તો એનો વિશ્વાસ થાય કે ના ના ખરેખરમાં મારી પર તો વિશેષ મારી માતાની કૃપા છે કે ઝૂંપડામાં રહેશે, આવી ઠંડીમાં ઠંડી વેઠે છે, વરસાદમાં વરસાદ વેઠે છે, આવા તાપમાં તડકો વેઠે છે, પણ છતાંય મારી માતાની કૃપા તો જો હું ધાબાવાળા મકાનમાં રહું છું. જે ગરમીમાં પડેલો વ્યક્તિ બહાર રોડ ઉપર રહેતો હોય એની જગ્યાએ મારા ઘેર પંખો છે, એસી છે, પણ એ ધાબાવાળા મકાન જો નીચે જોવો તો એને ખબર પડે કે મારી માતાની કેટલી કૃપા છે. પણ ધાબાવાળો મકાનવાળો મોટા બંગલામાં જોતો હોય, એ બંગલો જોઈને કે મારી હું બહુ દુખી છું, અલ્યા બંગલો ના જો, તું નીચે જો પહેલા. એ બંગલાવાળો તારા જેવું વિચારતો હોય કે હું એના બંગલામાં રહું છું, એના કરતા તો હું ચોક ગામડામાં છાપરામાં રહેતો હોત તો સારું હતું, 2 ટાઈમનો મરચું રોટલો ખાઈને રહે. થાય કે નહીં? એવા મોટા બંગલાવાળાને આવું થતું હોય કે આ કરોડો રૂપિયા શું કામના, આ જીવનમાં બધું કરીને મેં શું પ્રાપ્ત કર્યું, શું ભેગું કરી લીધું, એનો અસંતોષ લાગતો હોય જીવનમાં. એ ક્યાંક ને ક્યાંક એક વખતે તે એવા કરોડપતિ વ્યક્તિને એવો વિચાર તમારા જેવા ગરીબ હોય, જે છાપરામાં રહેતું હોય, જે ખેતરમાં રહેતું હોય, એનું જોઈ અને એવો અંદરથી એનો અહેસાસ થાય અને ભગવાનના હૃદયથી એક વખત પ્રાર્થના કરે કે ભગવાન એના કરતાં આવા છાપરામાં રહેતો હોત ને મરચું રોટલો ખાઈને રહેતો હોત ને તો શાંતિનો રોટલો ખાઈને હારું હોત. આ કરોડપતિ થઈને અમે દુઃખી છીએ. હાસું ખોટું? એટલે ક્યારે બીજાનું સુખ જોઈને પોતાની તુલના કરવી. કોકનો બંગલો હોય તો માની લેવાનું એના ક્યાંક ને ક્યાંક પૂર્વના કોઈ પુણ્ય હશે, કોઈ માતાજી ભગવાનની એવી પુણ્ય, માતાજી ભગવાનના નામે ક્યાંક પુણ્ય હારા કર્યા હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં હશે. એ પુણ્યના ફળ સ્વરૂપ જ એને કદાચ મોટા બંગલામાં એસીમાં રહેવાનું, ગાડીઓ લઈને ફરવાનું સુખ ભગવાને આલ્યું હોય. તો તમારે એવું નહીં માનવાનું કે અમે ભક્તિ કરીએ છીએ, રામ રામ કરીએ છીએ તો અમારે જો તો ગાડી નહીં, જે રામનું નામ નહીં લેતા, ભગવાન માતાજીને માનતા નહીં, કોઈ દાડ પુણ્યદાન નહીં કરતા, એવા લોકો તો મોટા બંગલામાં રહેશે. તો ના, એ પુણ્યનું ફળ છે. એ પુણ્યનું ફળ કેવું છે કે આજે તમે પુણ્ય કરો છો ને, ઓમ કરી ચકલાને ચણ નાખો 5 કિલો, એ 5 કિલો ચકલાના ચણનો હિસાબ આજે નહીં કાલે તમારે માગો કે ના માગો તમને મળ્યા વગર રહેવાનો નથી. આનું નામ શું કહેવાય? પુણ્ય. શું કહેવાય? પુણ્ય. એ રીતે પાપ છે. કોઈ બી અધર્મ કરો, કોઈ બી ગલતી કરો, કોઈ બી અપરાધ કરો, કોઈ બી કોઈનો ગુનો કરો, કોઈનો નેહાકો લો, કોઈનો ચીટિંગ કરી લો, કોઈના હકનું પડાય લો, એને શું કહેવાય? અધર્મ. માંસ ખાવું, દારૂ પીવો, મારઝૂડ કરવી, લોકોને પર અત્યાચાર કરવું, જાનવરો પર અત્યાચાર કરવું, આડાવરા વ્યસનો કરી અને જીવનમાં બસ એ ખોટા માર્ગે જ જવું, એને શું કહેવાય? પાપ. એ પાપ તમે ઈચ્છો એનું ફળ કે નહીં ઈચ્છો, છતાં એ પાપ કર્યું છે તો એનું ફળ મળવાનું ને. તમે નહીં ઈચ્છો ને કે મારા આનું પાપનું ફળ નહીં જોતું તોય તમને મળવાનું. તમે નહીં ઈચ્છો કે મારા પુણ્યનું ફળ નહીં જોતું તોય તમને એનું ફળ મળવાનું ને. આ શું કહેવાય? પાપ પુણ્યના વિધાન. તમે બીજ રોપ્યું એવું વૃક્ષ થાય ને થાય. તો આ પાપ પુણ્યના વિધાનમાં તમે ફસાયેલા હશો. પણ પાપ અસંખ્ય પડ્યા છે, એના કારણે અત્યારે અસંખ્ય વર્તમાનમાં તમે દુઃખ વેઠો છો. માનસિક અશાંતિ, કોઈ શરીરથી રોગની પીડા, કોઈ ગમે તે કોઈનું છૂટી જવાથી, કોઈના ત્યાગ થવાથી, કોઈ મૃત્યુ પામવાથી ઘરમાં ગમે તે તમે પીડા અનુભવ કરો છો. તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક આવા પાપ બન્યા હોય, એના પ્રારબ્ધ અનુસાર આ વર્તમાનમાં દુઃખ રૂપી આવ્યું છે. પણ આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને,
આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, એ રામ નામ રૂપી ધન એવું ધન છે કે એ ધનથી આખું જગત ખરીદી શકો છો. પણ એ રામ નામથી મુખ્ય વાત તો એ છે કે તમારા કરેલા પાપોનો નાશ થાય છે. રામ નામમાં એ શક્તિ છે, એટલા પાપ નષ્ટ થાય છે રામ નામથી જેટલા પાપ કરવાની શક્તિ તાકાત મનુષ્યની નથી. એટલા પાપ નષ્ટ થાય છે ભગવાનના નામથી. તો ભગવાનનું નામ એટલે પ્રદાન કર્યું છે. રામ 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 બોલશો તો પૂર્વના પાપ શું થશે? ધોવાશે. અને પૂનદાન એટલે કરાવડાવું છું, આગળ જતા તમે સુખી થશો. તો હું તમારા માટે ભલું જ વિચારું છું ને, ભલું જ વિચારું છું ને. તમને નહીં ખબર કે હું તમારા માટે શું કાર્ય કરી રહી છું, પણ વિશ્વાસ રાખો હું જે કરું છું તમારા મંગલ કલ્યાણ માટે જ કરું છું. બરોબર ને? એટલે કોઈનું જોઈ અને દુખી થવાનું, કોઈ દાડ માતાજી ભગવાનથી નારાજ થવાનું. હા, પ્રેમ ને ભક્તિ એવી છે કે નારાજ થઈ જાવ કોઈક દિવસ માતાજી જોડે, થઈ જાવ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ દુઃખ દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તારી ઈચ્છા, તને મજા આવે એ કર, તું તાર રાખ દુખી, કોઈ વાંધો નહીં, પણ હું દુખી થઈને તો હું તને નહીં ભૂલું. આ શું કહેવાય? ભક્તિ. શું કહેવાય? ભક્તિ. કે માં દુખી થઈ જઈશ, મારો આખો આ દેહ પડી જશે ને માં મરી જઈશ ને, પણ હું તને નહીં છોડવાનો. આ ભક્તિથી, આ પોતાનાપણાથી, પોતાની મા ઉપર, પોતાના ભગવાન ઉપર હક કરીને બસ એને શરણ પકડી લીધા, મારા જેવી મેલડીની ચૂંદડીનો છેડો ઝાલી લીધો ને, હું માતા એવું કહીશ કે તમે આમાં મન જીતી શકશો. ભલે માં દુખી થાય, જે થવું એ થાય, આખો સંસાર નષ્ટ થઈ જાય, મારું પરિવાર નષ્ટ થઈ જાય, બધું જતું રહે, પણ માં તું તો હોઈશ ને. અને માં છે તો દુનિયા છે. માનો પ્રેમ એવો છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય કે હું એકલો છું, આજ મારું કોઈ નહીં રહ્યું. કેમ કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, માની ભક્તિ કોને કહેવાય કે તમે એકાંતમાં રહેતા હોય, એકલા રહેતા હોય, કોઈ જોડે વાત ના કરતા હોય, છતાંય તમારી માં, મારા જેવી મેલડી છે ને, 24 કલાક તમને તમારે ખાવું હોય ને તો તમારા માટે હું ભીખ માગી આવું, એ મેલડી છું. હું ભીખ માગી આવું તમારા માટે ચોક બજારમાં કે લાય મારા દીકરાને ખાવું છે, મારા ભક્તને ભૂખ લાગી છે, મારો ભક્ત ચાલી શકે એવો નથી, એનો કોઈ આધાર નથી, એની કોઈ સેવા કરવા વાળું નથી, તો હું માં એવી છું, હું મેલડી એવી છું કે હું તમારા માટે હું ચોક કોકના ઘેર માગી આવું, પણ તમને ભૂખ્યા રાખું. હું ક્યાંક તમારા માટે ક્યાંક કુએ પાણી ભરી આવું, ક્યાંક કુએ તલાવમાં પાણી ભરી આવું, પણ મારા ભક્તને હું તરસ્યો રાખું. કેમ કે હું માં છું, હું માં છું, હું તમારી સેવાય કરી જાણું. કેમ કે માં છે ને, તમે આજે ભક્ત તરીકે મારી સેવા કરો છો, પણ ખરેખરમાં માં કોને કહેવાય? માની અંદર મમતા છે, કરુણા છે, માની અંદર પ્રેમ છે, તો માં કોને કહેવાય? એના દીકરાને ખૂબ સેવા કરશે, એના દીકરાને ભૂખ લાગી હશે ને તો માં, એ નાનો દીકરો હશે ચાલી શકે એવો નહીં હોય ને, તો માં એના માટે એ ઊભી થઈને જમવાનું બનાવીને એના કોરિયા ખવડાવશે. એ નહીં ખાય ને તો એના હાથ ફેરવીને ખવડાવશે. એનો માં કહેવાય. તો મારા જેવી માતા એ છે કે તમારે સુખી કરવા માટે હું દુનિયામાં ચોક જઈને હું તમારા માટે માગીને ખવડાવું, એ મેલડી છું, ઓળખી જોણજો. હું તમારા માટે માગી આવું, પણ મને માગવામાં કોઈ શરમ આવે કે મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે. ભગવાન ખુદ કહે છે, મેં ભક્તન કા દાસ ભગત મેરે મુકુટમણી. ભગવાને ખુદ એમના ભક્તોને મુકુટમણી બનાયા. આ જેમ મારે મેલડીનો મુંગુટ છે ને, એમાં મણીઓ ધારણ કરેલી છે ને, એ મારા ભક્તો છે. એ મણીરૂપી મારા હજારો લાખો ભક્તો છે. આ મારો તાજ છે, આ મારો મુંગટ છે. આજ મારો મુંગટ કેમ ચમકે છે? એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મેં મેલડીએ પહેર્યો છે. જો મારા ભક્તો ના હોત
તો આ મુંગટની મણીની ચમક હોત, આ ચમક હોત, આ પ્રકાશ હોત, ના હોત ને તો તમને ક્યાં ધારણ કર્યા મેં મારા માથે? તમે મને ચરણે પડો છો, મેં મારા માથે ધારણ કર્યા. તોથી વિચાર લો કે હું મેલડી શું છું, હું મેલડી શું કરી શકું મારા ભક્તો માટે? અરે કાળ જોડે લડી લઉં, યમરા જોડે લડી લઉં. હું આડી ઉભી રહું ને તો કોઈ ના ગોઠું. હું મેલડી છું. હું એક વખત આડી ઉભી રહી જાય એટલે કાળને ના ગોઠું. એનું નામ માં કહેવાય, એનું નામ જગતજનની કહેવાય. ભક્તો માટે બધું કરી એકસ, વિધાને ફેરવી એકસ, વિધિના લેખય પૂછી એકસ. બનાયેલા વિધાન હોય, વિધાનના મુજબ તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય, પણ ભક્તિ એવું, ભક્તિમાં એટલું સામર્થ્ય, વિશ્વાસમાં એટલું સામર્થ્ય છે કે વિધાને ફેરવાઈ જાય, ફેરવાઈ જાય ને. એનો દાખલો બહુચરાજીમાં, બહુચરનો દાખલો જોઈ લો કે નારીમાંથી નર બનાવ્યો. ખબર છે ને? કૂતરીમાંથી કૂતરો બન્યો, ઘોડીમાંથી ઘોડો બન્યો. તે પ્રકૃતિના વિધાન વિરુદ્ધ છે ને, એ વિધાન વિરુદ્ધ કહેવાય ને.